જય શ્રી કૃષ્ણ મિત્ર. હું તમારી માટે આજે રામનવમીના દિવસે વાર્તા લાવી છું. તો આપણે વાર્તા ચાલુ કરીએ. જ્યારે રામ સેતુ બનાવતા હતા, રામ સેતુ બનાવવા માટે વાનરો પથ્થર લઈ જતા હતા, ત્યારે ખિસકોલીને થયું કે આ લોકો સીતા માતાને લેવા જાય છે, તો લાવો હું પણ મદદ કરું. તો મોટા મોટા પથ્થરોની વચ્ચે વચ્ચે એ નાના કાંકરા મૂકતી હતી. તો એક વાનરને નડી ગઈ, તો એણે ઉપાડીને ફેંકી દીધી બાજુમાં. અને રામ ભગવાનનું નજર પડી, તો રામ ભગવાને એના ઉપર હાથ ફેરવ્યો અને એને કીધું હું તમારી મદદ કરતી હતી. પછી એમણે એ વાનરને કીધું કે તેને કેમ ફેંકી, એ તો તમારી મદદ કરતી હતી. પછી એ મોટા મોટા પથ્થરોની વચ્ચે નાના નાના પથ્થર મૂકવા લાગી. અને આવું શુભ કામ હોય એમાં તમારાથી પૂરી મદદ ના થાય તો તમારે જેટલી થાય એટલી કરવી જોઈએ. અને તો ખિસકોલીની ઉપર જે લીસોટા પડ્યા હોય એ રામ ભગવાનના આંગળીઓના નિશાન છે. જય શ્રી કૃષ્ણ.